પ્રેસ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને તમે આજે અત્યારે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। તમે કદી બહાર જાઓ છો સફર કરવા માટે, તમે કદાચ વડોદરાથી કે તમારા ઘરથી તમે બીજા શહેરમાં કદાચ 50 કિલોમીટર, કદાચ 100 કિલોમીટર, કદી તમે 200-300 કિલોમીટર જાઓ છો, કદી તમે 500-700 કિલોમીટર પર જાઓ છો। અને તમે જ્યારે સફર કરો છો તો ત્યાં જઈને તમે કોઈ ઘર ખરીદો છો, તમે કદાચ કોઈ હોટલમાં રહો છો તો હોટલમાં જેટલી ફેસિલિટી છે એટલા તમે સંતોષ માનો છો કે નહીં? ઘણી જગ્યાએ છે ને ચા બરાબર નહીં આવતી, તમને ચા પીવાનું મન થયું, તમે ચા પીધી ખરી પણ બરાબર નથી, તમે કશું નથી બોલી શકતા। પણ એ ચા કદાચ તમારા ઘરમાં હોત ને તો તમે ફેંકી દે ચા, એ બરાબર બનાવી ચા, કાં તો તમે સારા માણસ છો, લડાઈ ઝઘડો નથી કરતો તો તમે પ્રેમથી કહેતા બે ચા કેવી બનાવી છે, બીજી આપો, આ મન નહીં ચાલે। કદાચ તમે ખાવા બેઠા છો પણ આજુબાજુ ગંદકી છે, થોડો કચરો પડે, એ પહેલાં સાફ કરો, પણ તમે સફરમાં જાઓ તારે કશું નહીં, એવું કશું નહીં। તમે ટ્રેનમાં બેઠા હો છો, ગમે તેવું હોય છે, ગમે તેવું તમે ખાવાનું ખાઈ લો છો, એમાં ટેસ્ટ નથી તો પણ તમે ખાઈ લો છો, તો કેમ તમે આવું કરો છો? ઘરે કેમ તમે નથી ચલાવતા અને સફરમાં તમે કેમ ચલાવો છો? અને સફર ખરેખર છે શું, કોને સફર કહેવાય, એ જાણવાના માટે આ વિડીયોને તમે આખો જુઓ। આપણી સાથે વાતચીત કરે છે માટે ઈશ્વર પિતાની સ્તુતિ કરે। પાછલા દિવસોમાં અમારે એક ગામ જવાનું હતું અને ગામ હતું વાલેસપુર, જે ભાવનગરથી લગભગ 46 કિલોમીટર દૂર છે। અને ત્યાં અમે લોકો જવાના માટે નીકળ્યા। હું, રવીનાબેન, વિનોદભાઈ, મહેન્દ્રભાઈ, અમે લોકો ત્યાં જવાના માટે અમે લોકો નીકળ્યા। અને રસ્તો થોડો લાંબો હતો, પરંતુ અમે કારમાં નીકળેલા હતા અને લગભગ અડધો રસ્તો ક્રોસ કર્યા પછી ઘરેથી અમે પાછા ખાવાનું લઈને નીકળેલા। એટલે એક જગ્યા આવી જ્યાં એક મંદિર હતું અને મંદિરની પાસે ખાસું મોટું ઓટલા જેવું, ચોતરા જેવું બનાવેલું હતું અને ત્યાં લગભગ 2 પીપળા હતા, પીપળાના ઝાડ, અને પક્ષીઓ પણ હતા ઉપર, નીચે થોડું ગંદુ કરેલું પણ હતું, પરંતુ જગ્યા અમને સારી લાગી કે આ જગ્યા પર બેસીને ખાઈ લઈએ થોડુંક। એટલે અમે લોકો ત્યાં કાર ઊભી રાખી, 4-5 જણા બેઠેલા હતા। એ લોકોએ અમને જોયા, અમને ઉતરતા જોયા, સામાન લેતા જોયા, એટલે સમજી ગયા કે આ લોકો અહીં જમવા માટે જ રોકાવાના છે, તો લોકો બધા હટી ગયા। ચોતરો ખાસો મોટો હતો, મેં કહું બેસો બેસો, તો કે ના ના ના, તમે લોકો જે જગ્યા પર બેસવા જાઓ છો ને એ ત્યાં મકોડા વધારે આવે છે, એટલે અમે હટી જઈએ, તમે અમારી જગ્યા પર બેસો એમ કરીને મેં જગ્યા આપી। અને પછી અમે અમે લોકો જમવા માટે બેઠા। હતું ત્યાં પણ ગંદુ, પણ બહુ કંઈ એવું હતું નહીં ખાસ, પણ કચરો આમ હતો સામાન્ય રીતે, અને સ્વાભાવિક ચોતરો છે અને ઝાડ છે એટલે આ બધું રહેવાનું, અને ખુલ્લી જગ્યા છે એટલા બધો હોય। ત્યાં અમે લોકોએ જે અહીંથી શાક રોટલી કે થેપલા બધું લઈ ગયેલા એ અમે લોકોએ ખાધું, છાશ લઈ ગયેલા, છાશ પીધી, પછી ચા પણ લઈ ગયેલા, એટલે ચા પણ કાઢી। ચા પીવા ગયા તો હતી તો ગરમ, પણ જેવી આપણે પીએ છીએ એટલી બધી ગરમ નહોતી, થોડી ઠંડી થઈ ગયેલી હતી, પરંતુ ચા પણ પીધી। તો મનમાં મને વિચાર આવતો હતો, અને વિચાર મને એવો આવતો હતો કે અહીંયા ખાવા બેઠા પણ અત્યારે ઘરે બેઠા હોત તો ઘરે બેઠા હોત ને તો પહેલાં તો આવી જગ્યા પર બેસતા જ નહીં, ઓર્ડર મારી દેતો, એ ચલો સાફ કરો આટલું, અને સાફ કર્યા પછી બેસત, પણ ત્યાં અમે લોકો એમને જ બેસી ગયા બધા। બીજી વસ્તુ કે ચા જે પ્રમાણે હતી પીતો લીધી અમે લોકોએ, પણ કદાચ ઘરે હોત તો કાં તો અમે નવી ચા બનાવડાવત, કેમ કે એ ચા તો છેક સવારે પીધેલી હતી, એ જ અમે ભરીને લઈ ગયેલા હતા, કાં તો પછી એને ગરમ કરાવત કે ભાઈ આટલી ઓછી ગરમ તો નહીં ચાલે એમ, પરંતુ એ બાબત પણ અમે ચલાવી લીધી। અને કારણ એક જ હતું કે અમે લોકો ઘરમાં નહોતા, અમે લોકો સફર માટે નીકળેલા હતા, કોઈ જગ્યાએ અમારે પહોંચવાનું હતું। અને જ્યારે સફર હોય, તમે મુસાફરીમાં હો, ત્યારે સ્વાભાવિક રીતે આપણે
કદી પણ સુવિધા નથી આપણે વિચારતા કે મને અહીં સફરની અંદર મુસાફરી અંદર કોઈ સુવિધા મળી જાય કે ઘર જેવી સુવિધા આપણે ત્યાં ચાહતા નથી. જ્યારે યુસુફ એ મિસર દેશમાં હતા અને ત્યાંના પ્રેસિડેન્ટ હતા અને એ બધા લોકોને બોલાવેલા છે પોતાના લોકોને, અને એમના પિતા યાકૂબ પણ ત્યાં જાય છે અને ફારૂક સાથે ઓળખાણ કરાવે છે કે અમારા પિતાશ્રી છે એમ કરીને. અને ત્યારે ઉત્પત્તિ 47:8 એવું લખેલું છે કે યાકૂબને ફારૂને પૂછ્યું કે ભાઈ તારી ઉંમર કેટલી છે કે છે, અને ત્યારે યાકૂબ એવું કહે છે મારી મુસાફરીના દિવસો શકે છે 130 વર્ષ છે, એટલે કે મારી ઉંમર નહીં પૂછવાની કે છે, આ તો મારી મુસાફરી છે કે છે, અને મારી મુસાફરી 130 વર્ષની થઈ છે. અને સુલેમાન રાજા સભા શિક્ષકના પુસ્તકની અંદર આવું જ લખે છે એના 12મા અધ્યાય 7મી કલમમાં કે અગાઉ જેમ ધૂળ હતી એટલે આપણે જેમ પેલા માટી હતા ફરી પાછું ધૂળ જ થઈ જાય છે, અને જે આત્મા ઈશ્વર આપ્યો એ આત્મા ઈશ્વર પાસે પાછો જાય છે. એને મતલબ આત્મા ક્યાંથી આવે છે? ઈશ્વર પાસેથી આવે છે અને ઈશ્વર પાસે પાછો જતો રહે છે. એનો મતલબ કે આપણે સ્વર્ગમાંથી આ મુસાફરી કરવા માટે નીચે આવ્યા અને ફરી પાછી મુસાફરી પૂરી કરીને આત્મા ક્યાં જાય છે? એ જ જગ્યા પર જતો રહે છે જ્યાંથી એ પાછો આવેલો છે. આપણી આ મુસાફરી છે. અને એટલે જ પાઉલ પ્રેરિત પણ એ બાઇબલની અંદર એવું લખે છે ફિલિપીઓને પત્રની અંદર ત્યાં 3 અધ્યાયની 20મી કલમની અંદર કે આપણી નાગરિકતા આકાશમાં છે કે છે, એટલે કે આપણા પૃથ્વીના નાગરિક નથી, આ તો સફર છે અને આપણી નાગરિકતા એ તો આકાશમાં છે. પછી ત્યાં રાત્રે અમે મિટિંગ ચલાવી, એ ગામમાં ગયા, ખેતરમાં પણ ગયા. ખેતરમાં સરસ ત્યાં મગફળી લોકોએ કાઢેલી હતી. હવે આપણે તો શેક્યું હોય ને તો આપણે પેલી રેતી લાવે ને કંઈ ગેસ સળગાવે ને પેલું કઢાઈમાં મૂકીએ ને ત્યાં આવી બધી સિસ્ટમ નહીં. ત્યાં તો એનું એ ઝાડું જો આખું ઉખડેલું હોય અને ઝાડું સુકાઈ ગયેલું એટલે ખાલી નાક ચાંપી દેવાની, ઝાડું બળી જાય અને મગફળી શેકાઈ જાય અને પછી ખાવાની મજા આવે. અને ખેતરની અંદર માટીની અંદર અમે વીણીને આ મગફળી શેકેલી ખાધી અમે લોકોએ, અને ટેસ્ટ બહુ સરસ હતો, મજા આવી ગઈ ત્યાં આગળ. અને રાત્રે મિટિંગ ચાલી એના પછી લગભગ 1 વાગ્યા સુધી અમે તો વાતો કરતા રહ્યા. પછી બધા સૂઈ ગયા. રવિનાબેન સૂઈ ગયેલા. સવારે મેં રવિનાબેનને પૂછ્યું, રવિનાબેન ઊંઘ આવી કે નહીં? રવિનાબેન કે હા કે સીધી સવાર પડી એમ. એમને પૂછવાનું કારણ હતું બાજુમાં એમનું ગાદલું છે જોયા છે એમનું ખાસ ગાદલું છે, તો એ નહીં માગ્યું એમણે મને ગાદલું જોઈએ છે. અને ત્યાં આગળ ગોદડી પર સૂઈ ગયા. કેમ નહીં માગ્યું? કારણ કે ક્યાં ગયા છે? મુસાફરે ગયા છે. ત્યાં નથી હોતું ગાદલું, ત્યાં આપણે સુવિધા નથી માગતા. અને એમને ઊંઘ પણ આવી અને ગોદડી પર ઊંઘી ગયા અને સવારે શાંતિથી ઉઠ્યા. સરસ રહ્યું. અને આ બધું એટલા માટે છે કે આપણે જ્યારે મુસાફરી નીકળે ત્યારે આપણે બધું જ ચલાવી લઈએ છીએ. આપણે મુસાફરી નીકળે ત્યારે આપણે થોડું આમ થોડું તેમ બધું જ ચલાવી લઈએ છીએ, પરંતુ ઘરની અંદર આપણે ચલાવતા નથી. જ્યારે ઇઝરાયલ પુત્રો મિસ્ર દેશમાંથી નીકળ્યા તો ઈશ્વરે કીધું તમને વિશ્રામના દેશમાં લઈ જવું છું. અને કોઈ વિશ્રામના દેશમાં જતા હતા, રસ્તામાં સફર હતી, મુસાફરી હતી. અને ઈશ્વરે એવું કીધેલું કે હું તમને દૂધ અને મધની રેલમછેલવાળા દેશમાં લઈ જાઉં છું. ત્યાં આગળ બધું જ છે, પણ ઇઝરાયલ પુત્રો છે બધું રસ્તામાં જ માગ કર્યું, અમને ખાવાનું આપો, અમને પાણી આપો, અને ફલાણું આપો, ઠીકણું આપો. આ બધું ઈશ્વરે ક્યાં મૂકેલું હતું? વિશ્રામના દેશમાં મૂકેલું હતું. આપણા માટે પણ જે કંઈ જરૂર છે ને આપણને એ ખરેખર ક્યાં મૂકેલું છે ખબર? સ્વર્ગમાં છે. સ્વર્ગમાં કદાચ તમે કદી જોયો ને વિચાર્યું ન હોય, તમારા મગજની કલ્પનામાં નહીં ઘૂસ્યો હોય એવા ગાદલા હશે, એવી રજાઈઓ હશે, એવા પલંગો હશે. આ તો મારે રીતે કહું છું, પરંતુ ત્યાં જે કંઈ હશે એ બધું અદ્ભુત હશે. પરંતુ આપણને આ બધું જોઈએ છે આ પૃથ્વી પર જે આપણી ખરેખર મુસાફરી છે, આપણી સફર છે, આપણું ડેસ્ટિનેશન એટલે આપણું જે સ્થળ છે, જે જગ્યા પર પહોંચવાનું છે એ સ્વર્ગ છે. અને આપણી મુસાફરી એક દિવસ ખલાસ થવાની છે. ઇઝરાયલ પુત્રોએ રસ્તામાં માગ્યું અને મૃત્યુ પામ્યા. આપણે એવા ના થઈએ, પરંતુ આપણે હંમેશા આ મુસાફરીમાં જે છે એનાથી ચલાવનાર થઈએ. અને પછી આપણે આકાશના રાજ્યની અંદર આપણે જઈએ અને ત્યાં આગળ આપણને જે મળવાનું છે ત્યાં તો આપણું ઘર જ છે, ત્યાં સુવિધા માગજો, ત્યાં છે જ ઓલરેડી, એટલે આપણને માગવું પણ નહીં પડે. પણ આ પૃથ્વી પર ના માગો, આપણી મુસાફરી છે. હાલેલુયા.